જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપમ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. આ શ્રાવણ માસમાં સાંભળીશું બિલીપત્ર અને રુદ્રાક્ષને ભસ્મના મહિમાની કથા. ભગવાન ભોળાનાથની જય. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે સૌ ભક્તો બિલીપત્ર ચડાવે છે. બિલીનું વૃક્ષ લક્ષ્મીજીના હૃદયમાંથી પ્રગટ થયું હતું. તે સર્વે મનોકામના પૂર્ણ કરનાર મહાદેવનું સ્વરૂપ જાણવું. પૃથ્વીલોકના સર્વે તીર્થો શિવજીના બિલીપત્રમાં બિરાજે છે. બિલીનું મૂળ સિંચવાથી સર્વે તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. બિલીના વૃક્ષનું પૂજન કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. શિવને બિલીપત્ર પ્રિય છે, પણ બિલીપત્ર તૂટ્યા વગર અખંડ હોય તેવું ચડાવવું. 5 પાનવાળું બિલીપત્ર ભાગ્યે જ જોવા મળે છે. તે અતિ ઉત્તમ ગણાય છે. ભોળાનાથને ચડાવીને એ બિલીપત્ર ફોટામાં મઢાવી પૂજા કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. બિલીપત્રમાં રજોગુણ, તમોગુણ અને સત્વગુણનું સૂચક છે. એટલે મનુષ્યમાં રહેલા આ ત્રણેય ગુણ ભગવાનને અર્પણ કરવાનો ભાવ તેમાં સમાયેલો છે. બિલીપત્ર પ્રભુના 3 નેત્રો સમાન અને બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે તેવું સૂચવે છે. જે ઓમ નમઃ શિવાય બોલી બિલીપત્ર ચડાવે છે તેને પૂજાનું ફળ સોમયજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. 5 બિલીપત્ર મંત્ર સહિત શિવને અર્પણ કરવાથી શાલિગ્રામની શિલાનું પુણ્યદાન કરવા બરાબર પુણ્ય મળે છે. 11 બિલીપત્ર મંત્ર સહિત લિંગ પર ચડાવવાથી 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ કર્યાનું ફળ મનુષ્યને અવશ્ય પ્રાપ્ત થાય છે. 1.25 લાખ બિલીપત્રો ઓમ નમઃ શિવાય બોલીને ચડાવવાથી મનુષ્યનું દારિદ્ર્ય દૂર થાય છે. ભસ્મ ધારણનો મહિમા પણ ખૂબ જ મહત્વનો છે. અગ્નિ હોમથી ઉત્પન્ન થયેલી ભસ્મ શિવજીના ભક્તો સદા લલાટે ધારણ કરે છે. જે ત્રિપુંડ કરે છે તે ભક્ત પાપમુક્ત થઈ શિવલોકને પ્રાપ્ત કરે છે. લક્ષ્મીજી, ઉમા, શિવ અને વિષ્ણુ ભગવાન પણ ત્રિપુંડ ધારણ કરે છે. ઘણા શિવ ભક્તો લલાટે, હાથ અને ગળે ભસ્મ લેપન કરે છે. રુદ્રાક્ષનો મહિમા પણ અપાર છે. શિવજીએ 1000 વર્ષ સુધી તપ કર્યું અને જ્યારે તેણે નેત્રો ખોલ્યા ત્યારે તેમના નેત્રોમાંથી જળના જે બિંદુઓ પડ્યા તેમાંથી રુદ્રાક્ષના વૃક્ષો ઉત્પન્ન થયા. તેમાંથી જે પવિત્ર રુદ્રાક્ષ ધારણ શિવ ભક્તો કરે છે, શિવજીને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. આમળા જેવા રુદ્રાક્ષ ઉત્તમ ગણાય છે. તેનાથી સર્વે દુઃખો દૂર થાય છે. ચણોઠી જેવા રુદ્રાક્ષ વધુ ફળ આપે છે. બ્રાહ્મણો માટે સફેદ, ક્ષત્રિયો માટે લાલ, વૈશ્યો માટે પીળા અને શૂદ્રો માટે કાળા રંગના રુદ્રાક્ષ ધારણ કરવા. પંડિતો એમ કહે છે, ગોળ અને મજબૂત ખરબચડા રુદ્રાક્ષ તે કામના પૂરી કરવા માટે છે, મોક્ષ આપનારા છે. રુદ્રાક્ષ ઓમ નમઃ શિવાયનો મૂળ મંત્ર બોલીને ધારણ કરી શકાય છે. લલાટે ભસ્મ, હૃદય પર રુદ્રાક્ષ અને મુખે ઓમ નમઃ શિવાયનો મંત્ર જપે છે તે વ્યક્તિ શિવલોકને પ્રાપ્ત કરે છે. રુદ્રાક્ષ પર ઊભી રેખાઓ રહેલી હોય છે તેને રુદ્રાક્ષના મુખ કહે છે. જેટલી રેખા એટલા મુખ કહેવાય છે. રુદ્રાક્ષ એક મુખથી લઈ 14 મુખની હોય છે. જે રુદ્રાક્ષમાં એક પણ રેખા ન હોય તેને એકમુખી રુદ્રાક્ષ કહે છે. આ રુદ્રાક્ષ મળવો ખૂબ જ કઠિન છે. તે શિવ નામના રુદ્રાક્ષ છે. તેનો મંત્ર હ્રીમ નમઃ છે. એકમુખીનું પૂજન થાય ત્યાં સદા લક્ષ્મીજીનો વાસ થાય છે. આ રુદ્રાક્ષ ધારણ કરે છે તેને સર્વે મનોવાંછિત ફળ ભોગવે છે. એક મંત્ર જે શિવ પ્રસન્ન થાય તે મંત્રના 1.25 લાખ જપ અનુષ્ઠાનપૂર્વક કરવા. છેલ્લે 10,000 જપની આહુતિ આપી અનુષ્ઠાન કરવાથી એ એકમુખી રુદ્રાક્ષ સિદ્ધ થાય છે. જે એકમુખી સિદ્ધ થયેલો હોય છે તે સર્વે મનોકામના પૂર્ણ કરે છે. જે રુદ્રાક્ષમાં 2 રેખાઓ હોય તેને દ્વિમુખી રુદ્રાક્ષ કહે છે. 2 મુખવાળો રુદ્રાક્ષ દેવાધિદેવ કહેવાય છે. ગૌ હત્યાના પાપનો નાશ કરનાર આ રુદ્રાક્ષનો મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ છે. આ મંત્રથી સિદ્ધ કરવાથી મનુષ્ય પાપ મુક્ત બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
જે રુદ્રાક્ષમાં 3 મુખ હોય તેને ત્રિમુખી રુદ્રાક્ષ કહે છે. 3 મુખવાળો રુદ્રાક્ષ અગ્નિ સ્વસ્થ કહેવાય છે. તેને સિદ્ધ કરવાનો મંત્ર ઓમ ક્લીમ નમઃ છે. આ રુદ્રાક્ષ સિદ્ધ કરી પહેરવાથી ધર્મ, સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. જે રુદ્રાક્ષમાં 4 રેખાઓ હોય તેને ચતુર્મુખી રુદ્રાક્ષ કહે છે. 4 મુખવાળો રુદ્રાક્ષ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. તેનો મંત્ર ઓમ રીમ નમઃ છે. આ મંત્રથી ચતુર્મુખી રુદ્રાક્ષને સિદ્ધ કરવો. આથી તે કોઈ પણ હત્યાના દોષથી મનુષ્ય મુક્ત થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરે છે. જે રુદ્રાક્ષમાં 5 રેખાઓ હોય તેને પંચમુખી રુદ્રાક્ષ કહે છે. આ રુદ્રાક્ષ કાળ અગ્નિ સ્વરૂપ છે. તેનો મંત્ર ઓમ રીમ નમઃ છે. આ રુદ્રાક્ષ પુષ્કળ પ્રમાણમાં થતા હોવાથી તેમાંથી સાચા રુદ્રાક્ષ મળે છે. આ રુદ્રાક્ષને સિદ્ધ કરવાથી મનુષ્યના સર્વે પાપોને બાળી નાખે છે. આ રુદ્રાક્ષ સિદ્ધ અને આરોગ્ય આપનાર છે. ગણેશ અને શક્તિના ઉપાસકને આ રુદ્રાક્ષ વધુ ફળ આપે છે. જે રુદ્રાક્ષમાં 6 રેખાઓ હોય તે ષડમુખી રુદ્રાક્ષ કહે છે. 6 મુખવાળો રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. તેનો મંત્ર ઓમ રીમ હુમ નમઃ છે. આ મંત્રથી ષડમુખી રુદ્રાક્ષ સિદ્ધ કરવાથી, તે સિદ્ધ કરી ધારણ કરવાથી ગૌ હત્યા જેવા પાપમાંથી મુક્ત થવાય છે અને ધારેલું ફળ મળે છે. જે રુદ્રાક્ષમાં 7 રેખાઓ હોય તેને સપ્તમુખી રુદ્રાક્ષ કહેવાય છે. આ રુદ્રાક્ષ કામદેવ સ્વરૂપ છે. એનો મંત્ર ઓમ હોમ નમઃ છે. આ મંત્રથી સિદ્ધ કરી ધારણ કરવાથી મનુષ્યને મન, વચન અને કર્મથી કામદેવ સમાન રૂપ મળે છે અને શિવ ભક્ત બને છે. જે રુદ્રાક્ષમાં 8 રેખાઓ હોય તેને અષ્ટમુખી રુદ્રાક્ષ કહે છે. અષ્ટમુખી રુદ્રાક્ષને વસુ સ્વરૂપ કહેવાય છે. તેનો મંત્ર ઓમ હુમ નમઃ છે. આ મંત્રથી અષ્ટમુખ રુદ્રાક્ષ સિદ્ધ કરી પહેરવાથી પૂરું આયુષ્ય ભોગવે છે, નિરોગી અને દીર્ઘાયુ બને છે. તેનામાં રહેલી આસુરી તત્વો નાશ પામે છે. જે રુદ્રાક્ષમાં 9 રેખાઓ હોય તેને નવમુખી રુદ્રાક્ષ કહેવાય છે. આ રુદ્રાક્ષને ભૈરવ સ્વરૂપ કહે છે. તેનો મંત્ર ઓમ રીમ હુમ નમઃ છે. આ મંત્રથી નવમુખી રુદ્રાક્ષને સિદ્ધ કરીને ડાબા હાથે ધારણ કરવાથી મનુષ્યના દુઃખો અને સર્વ પાપ દૂર થાય છે. તે મૃત્યુ પછી શિવલોકને પ્રાપ્ત કરે છે. જે રુદ્રાક્ષમાં 10 રેખાઓ હોય તેને દશમુખી રુદ્રાક્ષ કહે છે. તે નારાયણ સ્વરૂપ કહેવાય છે. તેનો મંત્ર ઓમ રીમ નમઃ છે. દશમુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્ય સર્વે સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત કરે છે. જે રુદ્રાક્ષમાં 11 રેખા હોય તેને એકાદશમુખી રુદ્રાક્ષ કહે છે. 11 મુખવાળા રુદ્રાક્ષને રુદ્ર સ્વરૂપ કહે છે. તેનો મંત્ર ઓમ રીમ નમઃ છે. આ મંત્રથી રુદ્રાક્ષને સિદ્ધ કરવાથી 1000 યજ્ઞનું ફળ મળે છે. તેને ધારણ કરવાથી મનુષ્યને સર્વે વિજય પ્રાપ્ત થાય છે. 12 રેખા હોય તે રુદ્રાક્ષ ભાસ્કર સ્વરૂપ ગણાય છે. તેનો મંત્ર ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ છે. આ રુદ્રાક્ષને સિદ્ધ કરી કેશમાં ધારણ કરવાથી મનુષ્ય તેજસ્વી, પ્રતાપી અને પરાક્રમી બને છે અને યશ પ્રાપ્ત કરે છે. જે રુદ્રાક્ષમાં 13 રેખાઓ હોય તેને ત્રયોદશ રુદ્રાક્ષ કહે છે. 13 મુખવાળો રુદ્રાક્ષ વિશ્વદેવ રૂપ સ્વરૂપ છે. તેનો મંત્ર ઓમ રીમ નમઃ છે. આ રુદ્રાક્ષને સિદ્ધ કરી ધારણ કરે છે તેને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. આ રુદ્રાક્ષ ધારણ કરી શ્રાદ્ધની ક્રિયા કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે રુદ્રાક્ષ 14 રેખાઓ જેમાં હોય છે તેને ચતુર્દશી રુદ્રાક્ષ કહે છે. આ રુદ્રાક્ષ શિવ સ્વરૂપ છે. તેનો મંત્ર ઓમ નમઃ છે. આ મંત્રથી સિદ્ધ કરી હૃદય પર ધારણ કરવાથી કે પૂજનમાં રાખવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. તેને ત્યાં રિદ્ધિને, સિદ્ધિને, લક્ષ્મીનો સદા નિવાસ થાય છે અને મનુષ્ય સર્વે સુખ ભોગવી મોક્ષને પ્રાપ્ત કરે છે. સિદ્ધ કરેલા કોઈ પણ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને ભૂત, પ્રેત કે વળગાડ આવતો નથી અને સ્વયં ગણપતિ, શિવ અને માતા પાર્વતી તેના ઘરમાં આવાસમાં વાસ કરે છે. જે મનુષ્ય ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરી ઓમ નમઃ શિવાયનો મંત્ર હૃદયપૂર્વક રટવાથી
આ લોકમાં સર્વ સુખ મેળવી શિવલોક પ્રાપ્ત કરે છે. શિવ શક્તિના પ્રતાપે શાંતિ અને સુખ સમૃદ્ધિ ભોગવે છે. રુદ્રાક્ષનો મહિમા ખૂબ જ છે. શિવજીએ વિષ ધારણ કર્યું હતું. તેની પીડામાંથી મુક્ત થવા માટે મસ્તક પર બીલીપત્ર અને શીતળતા માટે જળ ચડાવવામાં આવે છે. એકવાર ચડાવેલા બીલીપત્ર શુદ્ધ જળથી સ્વચ્છ કરીને ફરીવાર ચડાવી શકાય છે. 108 બીલીપત્ર ઉપર ચંદનથી રામ લખીને શિવલિંગ પર ચડાવવાથી વિવાહ સંબંધી બાધા દૂર થાય છે. રોગ માટેના નિવારણ માટે ચંદન મિક્સ કરેલા જળમાં અથવા અત્તરમાં બીલીપત્ર બોળીને 108 વાર શિવનામ જપીને ચડાવવાથી રોગી રોગમુક્ત બને છે અને આરોગ્ય સ્વસ્થ થાય છે. બીલીનું ઝાડ જે ઘરમાં વાવવાથી હરેક મનોકામના પૂર્ણ થાય છે અને એ જગ્યા તીર્થ સમાન પવિત્ર બની જાય છે. બીલીપત્રનું ઝાડ જે ઘરમાં હોય તેને ધન, વૈભવ, યશ, કીર્તિ રહેનાર વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વૃક્ષમાં લક્ષ્મીના હૃદયમાંથી ઉત્પન્ન થયું હોવાથી તેનું પૂજન કરવાથી ધન, વૈભવ મળે છે. દરિદ્રતા કાયમ માટે દૂર થાય છે. શિવપુરાણમાં કહ્યું છે, શ્રાવણ માસમાં બીલીપત્ર ચડાવવાથી કરોડ કન્યાદાન કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બીલીપત્ર જે ઘરમાં હોય તે પરિવાર હંમેશા શિવની કૃપા મેળવે છે અને સદાય શિવ પ્રસન્ન કરી કૃપા વરસાવે છે. તો આ વિડીયોમાં બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મનો મહિમા સાંભળી શ્રદ્ધાભાવથી હર હર મહાદેવ, કામનાથ મહાદેવની જય.